તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો મિત્રો મારા બધાને રામ રામ અને જય સિદ્ધનાથ। ખેડૂત મિત્રો, આજે આપણે ફરી એક નવા વિડીયોમાં આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે જે જીરાના ઉગાવા જે ખેડૂતોને આવ્યા છે તે ઘણાને બહુ સારા આવ્યા છે, પણ ઘણા ખેડૂતોને જીરાના ઉગાવા ખરેખર બહુ ઓછા આવ્યા છે। બહુ બહુ એટલે ઘણા બધા ઓછા આવ્યા છે। 50% પણ અમુક ખેડૂતો નથી ઉગ્યું જીરું, અને અમુક ખેડૂતોને મિત્રો જીરું બીજી વાર વાવવા પડ્યા। જે જીરું વાવેલા હતા તે પણ ખેડવા પડ્યા। મિત્રો, મને ઘણા ખેડૂતોના ફોન આવે છે કે હવે આની અંદર શું કરવું, તો અમે ખાસ માહિતી આપતા હોઈએ છીએ। મિત્રો, આજ આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે જીરુંનો ઉગાવો ખરેખર શું કારણે ઓછો આવ્યો છે। ઠંડી વધારેના હિસાબે આવ્યું છે, ઘણા ખેડૂતો એમ કહે છે ઠંડી વધારે છે, ઘણા ખેડૂતોનું માનવું એવું છે કે કંપનીનો પ્રોબ્લેમ છે। ઘણા ખેડૂતો મિત્રો, ઘણા ખેડૂતોના મેસેજ એમ આવે છે કે અમે જે પટ મારવાની દવા મારી છે તેના હિસાબે અમારું જીરું પાખું ઉગ્યું છે। તો મિત્રો, ખરેખર શું કારણ છે? તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ખરેખર ખાસ ચર્ચા કરવાના છીએ કે આજે જીરુંના ઉગાવા ઓછા આવ્યા છે તો તેનું કારણ શું છે, એમ મેન કારણ શું છે, પ્રોબ્લેમ શું આવ્યો છે ખેડૂતોને જીરાની અંદર। તો મિત્રો, ખાસ ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, ચેનલની અંદર જો તમે ખરેખર નવા હો તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને મિત્રો આ વિડીયોને લાઇક કરી અને શેર ખાસ કરી નાખજો। અને મિત્રો, આપણા વાલા ખેડૂત મિત્રોને, જે આપણા સગા સંબંધી હોય તેને મિત્રો જીરું તો વાવેલું જ હશે બધા ખેડૂતોને અને સગા સંબંધી હોય, મિત્રો ખાસ મિત્રો આપણો વિડીયો તેને પણ કામ આવે તો ખાસ શેર કરી નાખજો। તો મિત્રો, એક ખેડૂતે 1 વીઘાની અંદર મિત્રો એક ખેડૂતે 2.5 કિલો જીરું નાખેલું। એક ખેડૂત ભાઈએ 2.5 કિલો જીરું નાખેલું, છતાં પણ તે જીરું આછું થયું છે। તો આમ જોઈ તો જીરાનો ખરેખર માપ છે તે 1 કિલો અને 500-600 ગ્રામ આસપાસ આપણે જીરું નાખી એટલે કાયદેસર જ ઉગે। વધારે ઘાટું બહુ થાય ને આછું પણ ન થાય, કેમ કે ખપેડી વગેરે કાપતું હોય છે। પણ આ વર્ષે ઘણા ખેડૂતોને જીરું ખેડવા પડ્યા છે, ફરી વખત વાવવા પડ્યા છે, અને આ બધું જે ખેડૂતોને આ બધું વહમું છે, કેમ કે એક જે ખેડૂતના દીકરા હશે તે જ મિત્રો જાણે છે કે આ બધું આ ખર્ચા અને આ વાવવા અને પાછા પાણી આપવા અને પાછું જે એને બાસાલી વગેરે દવા પણ નાખેલી હોય તે બધાના ખર્ચા ખરેખર ડબલ ચડી ગયા છે આ વર્ષે। અને શરૂઆતમાં જ ખેડૂતોને જો દગો આપ્યો હોય તો જીરાએ આપ્યો છે। એનું કારણ છે કે ઘણા ખેડૂતોને જીરા બહુ પાખા થયા છે। મિત્રો, વાત કરીએ મુદ્દાની, એક ખેડૂતે મિત્રો 2.5 કિલો જીરું બરાબર 1 વીઘામાં નાખ્યું, છતાં પણ જીરું ખેડૂત ભાઈઓ એનું પાખું થયું। પાખું એટલે મિત્રો કદાચ વીઘાની અંદર કદાચ 700-800 ગ્રામ જીરું ઉગે ને, વીઘાની અંદર કદાચ 700-800 ગ્રામ જીરું ઉગે ને તો પણ જીરું વાંધો ના આવે, આગળના સમયમાં તે ગ્રોથ કરી અને જમીન ઢાંકી લે છે। પણ આથી પણ આછા જીરું ઉગ્યા છે। ઘણા ખેડૂતોએ તો મિત્રો મને ફોન આવે છે કે અમે ખેડી નાખ્યા જીરું, પાછા મિત્રો વાવ્યા છે। હવે ઘણા ખેડૂતોનું એવું માનવું છે કે અમે દવા જે અંદર ભેરવવાની આવે છે તે નાખવાથી જીરું આછા ઉગ્યા છે। પણ મિત્રો, દવાથી કોઈ દવા કોઈ અમુક ખેડૂતોને આવી ગઈ હોય અને કોઈ થયું હોય તો વાત અલગ છે, બાકી દવાથી એટલું બધું કોઈ પ્રોબ્લેમ આવતો નથી। જીરાની અંદર જે આપણે જે દવા જે ફૂગનાશક જે આપણે ઉપર જે ભેરવી છે જીરાની અંદર, તેનાથી એટલો બધો કંઈ આવતું નથી। પણ તેમાં મિત્રો શું થયું કે અમુક ઘણા ખેડૂતોને હાવ જીરું નથી ઉગ્યા। તો મિત્રો, તેનું કારણ એક જ છે કે અમુક એકને એક કંપનીનું જીરું હોય। ઘણા ખેડૂતોનું કહેવું એમ થાય છે કે એકને એક કંપનીનું જીરું એક ખેતરમાં ઉગ્યું, બીજા ખેતરમાં નથી ઉગ્યું। એટલે એ લોકોનું કહેવું એમ પણ થાય છે કે પાણી વધારે અપાઈ ગયા હોય છે કે પછી તેની અંદર દવા વધારે અપાઈ ગઈ છે તેના કારણે થયું છે। પણ ના મિત્રો, એવું નથી। અમુક કંપનીની અંદર એવા ફોલ્ટ આવ્યા છે આ વર્ષે કે એકેય દાણો જીરુંનો ઉગ્યો જ નથી। પણ તેનું કારણ એ હોય છે કે એકને એક કંપનીનું પાણી, એકને એક કંપનીનું મિત્રો જીરું, અને એકને એક ખેતર, અને એકને એક જ પાણી એક જ દિવસે વારેલું, છતાંય મિત્રો અમુક કોથળી જે આવેલી છે જીરાની અંદર, અમુક પેકિંગની અંદર આખા ઉગ્યા છે કાયદેસર, અમુક પેકિંગની અંદર નથી ઉગ્યા। તો મિત્રો, તેની અંદર જે મિત્રો એકને એક પેકિંગ છે,
છતાં પણ નથી ઉગ્યા તો મિત્રો તેમાં પ્લોટ લખેલા હોય, પ્લોટ વાઇઝ હોય, એની અંદર જે મિત્રો પેકિંગ હોય તેની અંદર પ્લોટ હોય. હવે મિત્રો ઘણા ખેડૂતોને એમ થાય કે આ ખરેખર એકને એક ખેતર એકને એક પાણી તો કેમ જીરું ના આવી ગયા. મિત્રો એમાં પ્લોટ વાઇઝ હોય, એક ખેતર મિત્રો નક્કી કરેલું હોય કે એગ્રો વાળાવે, અને તેની અંદર મિત્રો પ્લોટ વાઇઝ હોય. તો મિત્રો તેનો જે પ્લોટ હશે ને, જે કોથળીનો હજી કદાચ તમારી પાસે પેકિંગ પડ્યું હોય તો તમે જોઈ લેજો. તેની અંદર જે પ્લોટ હોય તે પ્લોટ વાઇઝ મિત્રો જીરાનું વાવેતર આપણે પ્લોટ વાઇઝ થયું હોય. એટલે આ જે એકને એક ખેતરનું હોય, પણ મિત્રો જે પેકિંગની અંદર જે પ્લોટ હશે તે અલગ હોય હશે, અને તેના કારણે આ ઇસ્યુ આવ્યું હોય. કેમ કે એક પ્લોટનું જે જીરું હોય તો એ એક પ્લોટની અંદર જે જીરું આવેલ છે તે ખરાબ નીકળ્યું હોય, અને એક પ્લોટની અંદર જે જીરું આવ્યું હોય તે મિત્રો કાયદેસર આવ્યું હોય. ટૂંકમાં એ ગમે એની પ્રોસેસમાં અથવા તો તેની દવા ભેરવવામાં કે મિસ્ટેક થઈ હોય તેના કારણે મિત્રો આ જીરુંના પ્રોબ્લેમ આવી શકે છે. એટલે ઘણા ખેડૂતોને એવું થયું છે કે એકને એક જીરું, એકને એક કંપનીનું જીરું ઉગ્યું નથી. આજે ઉગ્યા છે, અમુકને બિલકુલ નથી ઉગ્યા. તો તેનું કારણ એ પણ હોઈ શકે છે. પ્લોટ મિત્રો અલગ અલગ હશે એની અંદર. એટલે એ મિત્રો એનું તમારા એક મિત્રો ખાસ તમને શુદ્ધ ભાષામાં કહી દઉં કે એ પ્લોટ એટલે એક ખેતરનું જીરું હોય અને ઓલું બીજા ખેતરનું હોય, આ પણ બીજા ખેતરનું હોય. એટલે કંપની એક જ હોય, પેકિંગ પણ એક જ હોય, પણ મિત્રો પ્લોટ બીજો હોય, મતલબ કે ખેતર અલગ પડી ગયું હોય જે જીરુંનું. એટલે એની અંદર જેની જે પ્રોસેસ હોય એની જે દવાની વગેરે તેની અંદર મિત્રો કંઈક ખામી આવી હોય, તેના કારણે ખાસ વસ્તુ બની શકે છે. આ મિત્રો મારું ખેડૂતની ભાષામાં જો માનવામાં આવે તો મારું કંઈક આવું માનવું છે. અને બીજું એક વસ્તુ મિત્રો, આ તો એક કારણ થયું જીરું આછા ઉગવાનું, પણ બીજું એક કારણ મિત્રો જીરું આછા ઉગવાનું એ છે કે છેલ્લા 3 વર્ષ થયા જો રેકોર્ડ બ્રેક ઠંડી હોય તો મિત્રો આ વર્ષે છે. એનું કારણ છે કે પહેલી વસ્તુ તો ખેડૂતોને જે જીરા છે તે મિત્રો લેટ થોડાક છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે થોડાક જીરા લેટ છે. અને શિયાળો જે મિત્રો છે આ દર વર્ષની સરખામણીએ જોતાં આ વર્ષે સ્ટાર્ટિંગની જે ઠંડી છે તે છેલ્લા 3 વર્ષ થયા રેકોર્ડ બ્રેક ઠંડી છે. એટલે એમાં મિત્રો થયું શું છે કે ઘણા ખેડૂતોનો પ્રોબ્લેમ એ આવ્યો છે કે જીરું વાવ્યા અને એકદમ ડાયરેક્ટ મિત્રો વધારે પ્રમાણમાં ઠંડી. મિત્રો અમુક અંશે ઠંડી પણ જીરુંને સહન ન કરી શકે. કેમ કે જીરુંને ઉગવામાં મિત્રો કોરાડી વાતાવરણ અને સૂકું અને દિવસનું ટેમ્પરેચર થોડુંક વધારે હોવું જોઈએ અને નાઇટનું ટેમ્પરેચર મીડિયમ હોય છે. એટલે જીરુંના ઉગાવા દર વર્ષે સારા આવતા, પણ મિત્રો આ વર્ષે એક ઠંડીનો ખરેખર આમ જોઈ તો તમે આમ રોજિંદા જીવનમાં પણ તમે જોઈ શકો છો કે આ વર્ષે જે ઠંડી છે તે સ્ટાર્ટિંગની ઠંડી ખરેખર વધારે રેકોર્ડ બ્રેક ઠંડી પડી ગઈ. એટલે મિત્રો વધારે પ્રમાણમાં ઠંડીથી હોવાથી પણ જીરું આછા ઉગી શકે છે. એવું નથી કે જોરદાર ઠંડી જ જોઈએ, જીરુંને ફૂલ ઠંડી હોય તો જ જોરદાર ઉગાવા થાય, ખરેખર એવું નથી. આ વર્ષે જે ઠંડી પણ જે પડેલી છે તે રેકોર્ડ બ્રેક ઠંડી છે અને વધારે પ્રમાણમાં ઠંડી પડી ગઈ. એટલે મિત્રો આ એક કારણ એ પણ હોઈ શકે છે, કેમ કે ઠંડી જે વધારે પડી તેના કારણે પણ જીરું આછા ઉગે છે, એ 100%ની વાત છે. એટલે આવા ઘણા બધા કારણો છે જે જીરુંની અંદર આછા ઉગે છે. એટલે મિત્રો આવા કારણોને લીધે જો જોઈએ તો આમ તો જીરું ઘણા બધા આછા ઉગ્યા છે. તો મિત્રો જીરું આછા ઉગ્યા એ તો ઠીક, આછા તો ઉગ્યા, અને જેને હાવ નથી ઉગ્યા તેને પણ ફરી વખત વાવ્યા. પણ એગ્રોવાળાએ ફરી વખત પણ મિત્રો બિયારણ એમને ફ્રીમાં આપેલ છે. કેમ કે ઓલા બિયારણ જે છે તે ના ઉગ્યું, એના હિસાબની અંદર ખેડૂતોને એગ્રોવાળાએ ફરી મિત્રો પાછા અન્ય કંપનીના પણ બિયારણ આપેલ છે અને એમને આપેલ છે. પણ મિત્રો ખેડૂતોને હવે પ્રોબ્લેમ એ આવે છે કે જે જમીન છે તે એકદમ ઠંડી પડી ગઈ હોય છે. એની અંદર મિત્રો ગરમી પણ જોઈએ. જમીન આપણો જે કોઈ પણ અંકુરણ મિત્રો કોઈ પણ પાકનું જે ફૂટતું હોય ને તે ગરમીને કારણે પણ ઉગે છે. તેને ગરમીએ પણ જોઈ અને ઠંડીએ પણ જોઈ. હવે મિત્રો આમાં શું થશે, જો વાતાવરણની અંદર ઠંડી મીડિયમ રહીએ તો વાંધો નહીં આવે, જીરું ઉગી જાય. પણ ઘણા ખેડૂતોને જે જીરું વાવલ છે તેની અંદર ફરી વખત મિત્રો જીરું વાવ્યા. એટલે હવે વધારે ઠંડી જો રહેશે તો પણ ખેડૂતોને પાછા પણ જીરું ઉગવવામાં થોડો ઘણો પ્રોબ્લેમ આવી શકે છે. તો ખેડૂતોને મારી એ પણ ભલામણ છે કે જે ખેડૂતોએ ફરી વખત જીરું વાવ્યા છે તેને મિત્રો પાણી ઓછા આપવા વિનંતી મારી ખાસ છે કે પાણી થોડુંક ઓછું આપવું, વધારે નહીં આપી દેવાના. જે પહેલી વખત આપણે જે જીરું વાવતા હોય અને કેમ થોડીક ગરમીનું ટેમ્પરેચર વધારે હોય અને 2 થી 3 પાણી આપી દેતા હોય છીએ. ઘણી વખત મિત્રો 2 થી 3 પાણી આપવા પડે છે ત્યાં જીરું ઉગે છે. પણ જે ખેડૂતોએ બીજી વાર મિત્રો જે ખેડૂતોએ જીરું વાવ્યા છે
તે ખેડૂતોએ પાણી ઓછું આપવું, 1 થી 2 વખત પાણી આપી અને જીરુંને મૂકી દેવું, એટલે મિત્રો આરામથી ઉગી જશે. અને ઉપરથી જો ટેમ્પરેચર હાલની અંદર થોડુંક ગરમી પણ છે, એટલે બધું ફૂલ ઠંડી પણ નથી, મીડિયમ ઠંડી છે. આની જે પહેલાં હતી ઠંડી તે રેકોર્ડ બ્રેક ઠંડી હતી, વધારે ઠંડી હતી. સ્ટાર્ટિંગમાં વધારે શિયાળો સ્ટાર્ટિંગમાં આ જે ઠંડી હતી તે વધારે હોવાથી જીરું ઘણી જગ્યાએ આછા પણ ઉગ્યા છે. તો આવું કારણોને લીધે ખેડૂતોને નુકસાની વારો આવ્યો છે. કેમ કે મિત્રો ફરી વખત જીરું વાવવા અને જે મિત્રો જીરું તો ઠીક ફરી વખત વાવી દઈએ, પણ પ્રોબ્લેમ એ આવે છે કે હવે ખેડૂતોને જે આ જીરું વવાણા છે, હાલની અંદર જે ખેડૂતોએ જીરું ફરી વખત વાવ્યા છે તે પહેલી વસ્તુ તો લેટ જશે. હવે મિત્રો જેટલા જીરું લેટ થાય એટલા નુકસાની એ આવશે કે આગળના સમયમાં જીરુંને જે ટેમ્પરેચર જોતું હશે તે ટેમ્પરેચર બરાબર માફક આવશે નહીં. અને મિત્રો માફક નહીં આવે એટલે એના કારણે જીરું બગડવાનો ચાન્સ રહે છે અને ઉતારો પણ ઓછો આવી શકે છે. એટલે આ કારણોને લીધે ખેડૂતોને આ વર્ષે જીરુના પાકમાં હાલની અંદર અત્યારમાં જ સ્ટાર્ટિંગમાં જ મિત્રો ખેડૂતોને પ્રોબ્લેમ આવ્યો છે જીરુની અંદર. એટલે જ આના જ કારણે મિત્રો જીરુમાં ઘણા ખેડૂતો આ વર્ષે ઓછા જીરું આવ્યા છે. જય સાલની સરખામણીમાં આ વર્ષે જીરુનો ઘણા બધા ખેડૂતોએ ઓછો વાવેતર કર્યા છે. એટલે મિત્રો જો હવે આમ જો વાતાવરણ રહેશે તો જે આગલા જીરું છે તેને બિલકુલ વાંધો નહીં આવે, આરામથી મિત્રો તે જીરું થઈ જશે. જેને મહિના દિવસના જીરું થઈ ગયા છે તે જીરુંમાં વાંધો નહીં આવે. પણ જે ખેડૂતોને મિત્રો પાછતરા જીરું છે જે હવે વાવ્યા છે તે મિત્રો એક તો તેનો ગ્રોથમાં થોડોક મુશ્કેલી થશે, કેમ કે જમીન છે તે એકદમ ઠંડી પડી ગઈ હોય છે. અને બીજી વસ્તુ કે લેટ જીરું છે, હવે લેટ જીરુંને કારણે તેને જે વાતાવરણ છે તે બરાબર માફક નથી આવતું આગળના સમયમાં, અને જે જમીન છે તે એકદમ ઠંડી પડી ગઈ છે. અને તેને કારણે જે જીરુંનો ગ્રોથ છે તે ગ્રોથ અટકી જશે અને ધીમે ધીમે મિત્રો વધશે. જે મિત્રો આ જે આગલા જીરું છે એટલા જે પાછળના જીરું છે તે ગ્રોથ કરશે નહીં, તેની મિત્રો હાઇટમાં ઘડીકમાં હાઇટ કરશે નહીં. એટલે ખેડૂતોને એ પણ નુકસાની આવશે. અને આગળના સમયમાં જે પાછળના જીરું છે તેની અંદર ઉતારા પણ ઓછા આવી શકે. તો મિત્રો આવા કારણો જીરુંની અંદર થઈ શકે છે. તો મિત્રો આજનો વિડીયો આપણો ખાસ એ જ હતો કે ખેડૂતોને આજે જે જીરું ઉગાવવા ઓછા થયા છે તેનું કારણ શું છે. તો મિત્રો ખાસ આપણે કારણ દર્શાવી દીધું છે. તો મિત્રો જો ચેનલની અંદર તમે ખરેખર ખાસ નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો ખાસ વિડીયો શેર કરી નાખજો. તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો. અને મિત્રો અવનવા વિડીયો જીરું વિશેના અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને જે ઓલ બેલ આઇકનનું નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં. અને મિત્રો આવા અવનવા વિડીયો આપણે મોકલતા રહીશું. આગળના સમયમાં જીરુંને પાણી ક્યારે આપવા, દવા ક્યારે આપવી, કઈ દવા આપવી, તેના મિત્રો ખાસ વિડીયો આપણે આપણી ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી પુગાડતા હોઈએ છીએ. તો મિત્રો બસ રજા આપશો. જય સિદ્ધનાથ.